તો ગાય સ્કૂલેથી આવી ગયા છે, કપડાં બદલી લીધા. ભાઈએ કપડાં બદલી લીધા છે. ભાઈ ઓ ભાઈ, જય દ્વારકાધીશ મિત્રો. તો અત્યારે જો આર્ય સાહેબના ઘરે આવ્યા હતા પતંગ ચગાવવા. પતંગ ચગાવી નાખી. આમ જો રાત થઈ ગઈ છે ફૂલ. બહુ પતંગ ચગાવી છે ભાઈ. આ ટાયર અત્યારે આ આપણા શુભમભાઈ મિત્ર છે આગા, પતંગ ચગાવી આવ્યા છે. તો હવે ઘરે જવાનું નીકળી જઈ. તો મિત્રો આપણે અત્યારે ડગ્ગરવાડ ગયા હતા ભગવાન દાસની ફિરકી માટે. ત્યાં બહુ ટ્રાફિક હતું એટલે વોઇસ ઓવર કરવું પડે છે. જોઈ લો તમે, ટ્રાફિક જો ખાલી ડગ્ગરવાડનું. તો મિત્રો આપણે ડગ્ગરવાડ આવી ગયા છીએ. ડગ્ગરવાડે જો ફિરકી લઈ લીધી છે. કઈ લીધી ભાઈ આપણે? બ્લેક પેન્થર. બ્લેક પેન્થર લીધી, ફૂલ પાકી દોરી છે. આ ફિરકી 3000 વાર છે. ઉત્તરાયણમાં ટાઈમ મારીએ. જો અત્યારે અનબોક્સિંગ થાય છે. આપણા ભાઈ છે ભાઈના ઉત્સવ ભાઈ છે એટલે બધું આમને તો ઓળખતા જશો તમે. અનબોક્સિંગ આલે છે. ફિરકી આપણે લઈ લીધી છે અત્યારે. હવે ઘર તરફ જાય છે ગાડીમાં. ડગ્ગરવાડ આવ્યા છે, સુરતનું ફેમસ ડગ્ગરવાડ. તમે તો ઓળખતા જશો ડગ્ગરવાડ. આ બ્લોગ ચેનલ હવે મારી છે અને બાય બાય કરજો. હવે તો કાયદેસર પતંગ કપાય હો ભાઈ. જોઈ લેજો દોરી. ઘરે જઈને તમારા વાત કરું. અત્યારે થોડું ટ્રાફિક છે. બાય બાય. સર આપણે ફિરકી લઈને ઘરે આવી ગયા છીએ. યથાર્થભાઈ કેવી છે ફિરકી? રિવ્યુ તો કરો. મસ્ત એ હા, હું તો જો આમ ન હોય. મસ્ત ની હે. ઓ ભાઈ, ક્વોલિટી લો. ક્વોલિટી નહીં તો ક્વોલિટી કઈ દે જાય. ક્વોલિટી નહીં કરે. આ ભાઈ સ્પોન્સર હતા એમાં ગાડીના. આ તો પૈસા આવ્યો એટલે કઈ કહેવાય નહીં. આ ભાઈ નવરા ભાઈ. આવ નવરા, આવ નવરા. મિત્રો આજનો વ્લોગ એટલો જ છે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.